પાલનપુર બસ સ્પોટ વિસ્તારમાં અંદાજિત 5 કલાક સુધી વીજળી ગુલ. વીજ લાઇનમાં ફોલ્ટ થતાં કલાકો સુધી વેપારીઓ, એસટી કર્મચારીઓ અને મુસાફરો ગરમીમાં અકળાયા. પાર્લરોમાં રાખેલ આઈસ્ક્રીમ સહિતનો માલ સામાન ખરાબ થતાં વેપારીઓને નુકસાન. બસ સ્પોટ વિસ્તારમાં કલાકો સુધી વીજ ફોલ્ટના કારણે વીજળી ગુલ થતાં છવાયો અંધારપટ. એ અમારે 6 વાગ્યાથી લાઇટ ગયેલી છે. અહીંયા આયે નહીં 5 કલાક થઈ ગયા. અમારે 40-50 હજારનો આઈસ્ક્રીમનો માલ પણ બગડી ગયો. એ બધું નુકસાન થઈ ગયું. સેન્ડવિચ પીઝા કેવી રીતે બનાવીએ, લાઇટ નહીં, ગ્રાહક આવતા નહીં, તો નુકસાન છે ને બધું. એવી રીતે તો ચાલે નહીં સાહેબ. જીબીવાળાને બધાને કહે તો એ કરે છે એવું કહે છે, પણ એવું ચાલતું નહીં સાહેબ. તમે કોને જાણ કરી ખરી? જાણ કરી, જીબીવાળા કીધું છે કે ચાલુ છે, કામકાજ ચાલુ છે, થાય રહીએ એવું કરે છે, પણ એવું થતું નહીં સાહેબ. અમારે તો નુકસાન થઈ ગયું ને બધું. શું નામ તમારું? ધીરજભાઈ રબારી.